જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે ગ્રીન ગોટાળો બનાવવાના છીએ. તો તમે આને ગ્રીન વેજીટેબલ સબ્જી કહી શકો, ગ્રીન ભાજી કહી શકો કે ગ્રીન ગોટાળો પણ કહી શકો. તો એના માટે મેં એક બંચ પાલક લીધી છે, એને પાણીમાં બોઇલ કરી લીધી છે અને ઠંડા પાણીમાં આપણે એડ પણ કરી દઈશું. પછી આપણે આની પ્યુરી બનાવવાની છે. સાથે સાથે મેં 4 થી 5 ટમેટા ગ્રીન કલરના લીધા છે અને વટાણા પણ લીધા છે મેં અહીંયા 250 ગ્રામ. તો એ પણ આપણે પાણીમાં ગરમ કરવા મૂકી દીધા છે ઉકાળવા. અને 2 લીલા મરચાં લીધા છે મોટા મોળા, અને લીલું લસણ અને લીલી ડુંગળી લીધી છે. મારી પાસે કેપ્સિકમ નહોતું તો મેં નથી એડ કર્યું. જો તમારી પાસે કેપ્સિકમ હોય તો તમારે એડ કરવાનું. તો આપણે ટામેટાની ને લીલા મરચાં એની પ્યુરી બનાવી લેવાની છે, પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણે ટામેટા કટ કરી લીધા છે. હવે આપણે 2 લીલા મરચાં પણ અંદર કટ કરી લઈશું અને આને પેસ્ટ બનાવી લઈશું. આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને વાટકામાં કાઢી લઈશું અને આપણે જે પાલકને ઠંડા પાણીમાં એડ કરી હતી એનું પણ પાણી થોડું નીચોડીને આપણે એની પણ પેસ્ટ બનાવી લેવાના છે. થોડાક આપણે લીલા ધાણા અંદર એડ કરીશું જેનાથી ખૂબ સારો ટેસ્ટ આવે. તો આની પણ આપણે પ્યુરી બનાવી લેવાની છે. તો વટાણા પણ સાથે સાથે આપણા બોઇલ થઈ ગયા છે તો એને પણ આપણે કાઢી લઈશું. તો ચાલો આપણે ભાજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ગેસ ઉપર મેં અહીંયા પેન મૂકી દીધું છે અને અહીંયા થોડુંક તેલ થોડું વધારે રાખો તો સારો ટેસ્ટ આવશે, કેમ કે આ સબ્જી જેવી છે. તો હું અહીંયા બટર અને તેલ બંનેનો યુઝ કરવાની છું. તમારે કોઈ પણ એક વસ્તુથી બનાવવું હોય, બટર કાં તેલ કાં બંને મિક્સ, તો પણ તમે બનાવી શકો છો. તો આપણું બટર અને તેલ બંને મેલ્ટ થઈ જાય પછી આપણે થોડુંક આમાં જીરું એડ કરીશું. જીરું ક્રેકલ થઈ જાય પછી આપણે આમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. અહીંયા મેં થોડી હિંગ પણ એડ કરી છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. પેસ્ટને સારી રીતે હલાવીને આપણે સોતે કરી લઈશું. આવી બધી ગ્રીન ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે જો આ રીતે આપણે બનાવીએ ને સ્ટેપ બાય સ્ટેપ. તો હવે આપણે થોડુંક લીલું લસણ પણ એડ કરી દઈશું. અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ તો ખૂબ સારી વસ્તુ બજારમાં આવવા માંડી છે, બધી લીલી લીલી પાલક, મેથી, બથુઆ. તો ચલો આપણે લીલું લસણ એડ કરી દીધું છે તો આને સારી રીતે શેકી લઈશું. લસણ શેકાઈ જાય પછી આપણે અંદર જે ડુંગળી કટ કરીને રાખી હતી એ પણ એડ કરી દઈશું. મેં અહીંયા બધી જ વસ્તુ સારી રીતે ધોઈ અને કટ કરેલી છે. તો આપણે મિક્સ કરી દઈશું સારી રીતે અને આપણે આને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું મીડિયમ ટુ ફ્લેમ પર. તો 5 મિનિટ આપણી થઈ ગઈ છે. આપણી ડુંગળીને બધું થઈ ગયું છે. ચલો ચેક કરી લઈએ. હા, આપણે પાણી બળી ગયું છે બધું ડુંગળીનું અને તેલ છૂટું પડી ગયું છે આપણું બટરને બધું. તો આપણે આના રોસ્ટ કરીને આપણે જે ટામેટાં અને લીલા મરચાંની પેસ્ટ બનાવી હતી એ આ સમયે આપણે એડ કરી દઈશું. આને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી થોડુંક આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરીશું એટલે આપણા ટામેટાં એકદમ સરસ ઝડપથી પાકી જશે. આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે જે પાલકને પ્યુરી બનાવી હતી ધાણાની એ પણ આ ટાઈમે આપણે એડ કરી દઈશું. થોડુંક હું જારમાં પાણી લઈને એ પણ એડ કરી દઈશ જેથી બધું સારી રીતે આવી જાય, કોઈ વસ્તુ વેસ્ટ ના જાય આપણી. હવે આ બધું જ એક સરખું આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં એકદમ ગ્રીન ભાજી કેટલી સરસ લાગે છે. જો આમાં પોષક તત્વોથી ભરપૂર છે, ખજાનો કહીએ ને પોષક તત્વોનો તો પણ ચાલે એવી આ વેજીટેબલ બનીને રેડી થાય છે ને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણે ડ્રાય મસાલા આપણે એડ કરીએ. ડ્રાય મસાલામાં આપણે અહીંયા ધાણા જીરું એડ કર્યું છે ટેસ્ટ પ્રમાણે અને ગરમ મસાલો આપણે અહીંયા એડ કરવાનો છે. બીજું લાલ મરચું કે હળદર કોઈ વસ્તુ આપણે અહીંયા એડ નથી કરવાની, કેમ કે આપણે ગ્રીન ભાજી બનાવી રહ્યા છીએ. તો જો હળદર એડ કરીશું ને તો કલર ચેન્જ થઈ જશે આપણી ભાજીનો, તો એ એડ નથી કરવાનું. અને અહીંયા થોડુંક આપણે ગરમ પાણી એડ કરીશું જેથી આપણા જે મસાલા એડ કર્યા છે ને એ સારી રીતે પાકી જાય. તો આવી જ રીતે આપણે બનાવીને ખાઈએ ને અલગ અલગ તો મજા આવે. એકના એક શાક આપણે ખાઈએ ને તો નથી મજા આવતી. તો ચલો આપણે એને 5 મિનિટ ઢાંકી દઈશું. ચલો 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણું બટર ને ઓઇલ બધું જ સાઈડમાં જતું રહ્યું છે અને આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. ગ્રીન ગોટાળો, ગ્રીન ભાજી. તો કેટલું સરસ લાગે છે, તમને જોતા જ મોઢામાં ખાવાની ઈચ્છા થઈ જાય, પાણી છૂટી જાય એવી સબ્જી બની છે. તો આપણે જે વટાણા બોઇલ કર્યા હતા એ પણ આપણે એડ કરી દીધા છે.
તો જો આવી રીતે આપણે પરાઠા, પૂરી, રોટલો, કોઈ બી વસ્તુ જોડે આ ખૂબ જ મજા આવે છે. અને તમે સ્પાઇસી ખાવાના શોખીન હોય ને તો લીલા મરચાંનું પ્રમાણ વધારે રાખજો તો તમને ખૂબ જ મજા આવશે. અહીંયા મેં થોડીક 2 ચપટી જેટલી ખાંડ એડ કરી છે, કેમ કે મારા દેશી ટામેટા હતા લીલા, તો એ થોડા ખટાશ પડતા હતા, તો બેલેન્સ કરવા માટે. તો હવે હું આમાં પનીર ક્રમ્બલ કરી દઈશ. મેં અહીંયા 200 ગ્રામ પનીર લીધું હતું. તમને વધારે પનીરની માત્રા જોઈતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, અને તમારે પનીર ના એડ કરવું હોય તો પણ તમે એમ જ ખાઈ શકો છો. તો જો હું અહીંયા પનીર થોડું ક્રમ્બલ કરી દઉં છું, સાથે સાથે આપણે આને મિક્સ પણ કરી લઈશું. જો આ રીતે આપણે બનાવીને ખાઈએ ને તો ખૂબ મજા આવે છે, અને કંઈક અલગ પણ લાગે આપણને કે આપણે કંઈક અલગ સબ્જી ખાધી એમ. તો ઓછા ખર્ચામાં અને બહાર રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવી જાય છે આપણને. તો ચલો આપણે એને 5 મિનિટ ઢાંકી દઈએ. 5 મિનિટ આપણી થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત સબ્જી બનીને રેડી થઈ ગઈ છે આપણી. તો ચલો આપણે આને સર્વ કરી લઈશું. સર્વ કરવા માટે મારે અહીંયા ભાખરી બનીને રેડી થઈ ગઈ છે, અને આપણે ગ્રીન ગોટાળો રેડી થઈ ગયો છે. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો? જો મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરશું. મળી નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.